સમાચાર વડોદરામાંથી કે જ્યાં શિનોર તાલુકા પંચાયતમાં આખરી ઘીના ઠામમાં ઘી ડળ્યું। ભાજપના 4 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી હોવાની વિગતો છે। ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા હતા 4 સભ્યો। તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચનાબેન સામે કરી હતી અવિશ્વાસની દરખાસ્ત। તાલુકા પંચાયતના 3 કોંગ્રેસ અને અપક્ષના સભ્ય સાથે મળીને દરખાસ્ત કરી હતી। 8 સભ્યોએ ભેગા મળી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી। અમે કોઈ ધારાસભ્યના સંપર્કમાં નથી તેવું ભાજપના સભ્યનું નિવેદન સામે આવ્યું છે। 24ના રોજ જે અવિશ્વાસ પ્રસ્તાવ આવેલો હતો, જે રાજેશભાઈ પાઠક સાહેબ પ્રભારીશ્રીના સમજાવટથી આજે અમે પાછો લઈએ છીએ અને અમને બાહેધરી આપેલ છે કે તમને તમારા વિકાસના કામોમાં કે બીજા કોઈ બી કામમાં તમને સંગઠનના પદાધિકારીને જાણ કરવાથી તમારો નિકાલ આવી જશે અને જો નહીં કરે તો અમે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે એમના ઉપર। અને આમાં જે ધારાસભ્યશ્રીનો હાથ કહેવામાં આવે છે એમાં અમારી જોડે કોઈ ધારાસભ્ય કે કોઈ હતું નહીં। અમે અમારા દ્વારા જ આ નિર્ણય લીધો અને અમે અમારા દ્વારા જ આ પાછો લઈએ છીએ। આજ રોજ તારીખ 21/9/2024ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની જે દરખાસ્ત રજૂ કરી હતી તે એ જ સભ્યોએ પરત રૂબરૂ આવીને એ પરત ખેંચેલ છે।